નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કલોલ શહેરમાં સામાન્ય વરસાદે જ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. વોર્ડ નંબર 8ના વૈજનાથ સોસાયટી સુદર્શન ચોકડીથી પંચવટી સુધીના વિસ્તારમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ બાદ રસ્તાઓ નદી બનતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે વરસાદી મોસમમાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે, છતાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવતી નથી. સ્થાનિક રહેવાસીઓએ વધુમાં જણાવ્યું કે મતદાન બાદ ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યો અને સ્થાનિક પ્રતિનિધિઓ આ ગંભીર સમસ્યા અંગે નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ કોઈ સાંભળતું નથી. મત આપ્યા પછી નેતાઓ ક્યાંય દેખાતા નથી. હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને સ્થાનિક પ્રતિનિધિઓ વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે કે પછી આગામી દિવસોમાં પણ નાગરિકોને આવી જ મુશ્કેલીનો સામનો કરવો પડશે. વૈજનાથ સોસાયટીમાં પુષ્કળ પાણી ભરાઈ જાય છે, આનો કોઈ નિકાલ આવતો નથી. આ વોર્ડ નંબર કયો છે? વોર્ડ નંબર 8 બ્રહ્માંડ સોસાયટી, વૈજનાથ સોસાયટી, સુદર્શન ચોકડી. પહેલેથી જ આવી તકલીફ છે કે આ વખતે જ થઈ? અરે પહેલેથી જ છે આવી તકલીફ. તો કોઈ કોર્પોરેટર કોઈ આયા હતા કે નહીં? કોઈ આવી નથી. તો આને જાણ કેટલી વાર કરી? જાણ તો 4-5 વાર કરી છે. જાણ કર્યા છતાં કામકાજ થયું એવું લાગતું નથી